ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. મમ્મી સાંજની બધી તૈયારી થઈ ગઈ છે ને? આ જો મેં તો મારા કપડાં બધા ઇસ્ત્રી માટે કાઢી નાખ્યા છે અને હેતલ પણ એના કપડાં તમને આપી દેશે. પછી તમારે અને પપ્પાને મેનેજ કરવાનું રહ્યું બાકીનું. હા, શું મેનેજ કરવાનું મારે ને પપ્પા? એટલે અરે પપ્પા મામાને ત્યાં જમવા જવાનું છે, તમને ખ્યાલ નથી? અરે તે ખાવાનું જવાનું, ખાવા માટે જવાનું હોય મામાને ત્યાં? જમવા ખાવા અરે નહીં. જમવા જવાનું હોય એમાં શું જમવા જવાનું? ઘરે નથી જમતા આપણે? પણ મારા ભાઈના ઘરે પહેલો પ્રસંગ છે, તમે નહીં આવો. અરે મારે કેટલા કામ હોય અને તારા ઘરે તો તારા ભાઈ છે ને નવરો છે, નવરી બજાર છે ઈ. પપ્પા કેવી ભાષામાં વાત કરો છો તમે? મામા અને નવરી બજાર. જો મામાને પણ સારો એવો ધંધો છે, પણ હવે એમનો ધંધો ઘરે બેઠા બેઠા થાય છે, ઓનલાઈન નું કરે છે, તો વધારે સમય નથી આપવો પડતો. એમાં શું વાંધો છે? અરે પણ તો તમે જઈ આવો ને, ત્યાં મારી શી જરૂર છે? મારે કેટલા કામ છે અહીંયા, તને ખબર છે? કયું કામ છે? લે, ઓફિસના કામ હોય, ધંધાના કામ હોય, પૈસા ભેગા કરવાના કામ હોય, બીજા શું કામ હોય? તારા પપ્પા છે ને જ્યારે ત્યારે વાતને ટાળી દે છે, આવી રીતના કોઈ પ્રસંગમાં નથી આવતા. હા. પછી આ બધી વાત મારી માને સાંભળવી પડે. સાંભળવી પડે એમાં હું તારે કહી દેવાનું હોય ને કે જમાઈ કામમાં હોય, એ કઈ નવરા નથી કાંઈ. અરે પપ્પા પણ તમે એકના એક જમાઈ નથી, બીજા પણ 4 જમાઈ છે. હા, તો બીજા 4 જમાઈ છે, એમાં કોઈને ક્યારેય વાંધો નથી આવતો. આ દર વખતે વાંધો તમારા નામનો જ આવે છે. હા. એટલા માટે મમ્મી કહે છે. હા પણ મને ભાવતું જ નથી ત્યાં, તો મારે નથી આવું. આ કીધું ને મેં તમને, તો સમજ- મને પૈસો વાલો છે, મને કામ ધંધો વાલો છે, મને આવા છે ને ફાલતુ સમય નથી બગાડવો મળે. જ્યારે મારે સગાઈ કરવા આવ્યા ત્યારે સમય નહોતો બગડતો. તો અત્યાર સુધી તને કોણ લઈ જતું હતું? અત્યારે જવાનું હતું ને ત્યારે જ્યારે જવાનું હતું ને ત્યારે ગયા જ છે આપણે, પણ હવે મારી પાસે સમય નથી. સમયનો સદુપયોગ કરતા શીખો. પપ્પા સદુપયોગ જ થવાનો છે ને. સાંજે જઈશું, બધા સાથે બેસીશું, અને આમ પણ અમે ક્યાં તમને ફોર્સફુલી એમ કહીએ છીએ કે તમે તમારું કામ પતે એમાં રજા રાખો અને પછી આવો. અમે તો એમ કહીએ છીએ કે કામ પૂરું થશે પછી હું તમને લઈ જઈશ ને આપણે બંને બાપ દીકરો જઈશું. પણ પછી ખાલી જમવા જ જવાનું ને ત્યાં બીજું શું કામ છે ત્યાં? એ કે એમાં શું પ્રસંગ હોય? મહેમાન આવવાના હોય, વહેલા આવવાના છે, ત્યારે બેસીને વાત કરવાની હોય. કાલ સવારે આપણે ત્યાં પ્રસંગ આવશે. જો આ તમારી બધી ફાલતુ વાતોથી હું કંટાળી ગયો છું. જો તમારે જવું હોય ને તો તમે જાઓ, હું નથી આવવાનો. એકવાર મેં ના કહી દીધું ને બસ, પપ્પા ધેટ્સ ઇનફ. તમને વાંધો શું છે એ કહેશો? મતલબ કે તમને તમારા સાસરિયામાં જતા કે પ્રોબ્લેમ આવે છે, આતાની ઘરે કઈ એવું કઈ તકલીફ જેવું હોય તો એ કહો, તો મમ્મી એનું સમાધાન કરી પણ આપે. પૂછી લે ને તારી મમ્મીને, અત્યાર સુધી કોણ તારી મમ્મીને લઈ જતું હતું? પણ હવે મારી પાસે સમય નથી. છતાં તા પણ તમે છે ને ત્યાં મૂકીને ઉંબરેથી પાછા વળી જતા હતા. મમ્મીએ મને બધી વાત કરી છે. અને આમ પણ પપ્પા, હા ગાંડું માણસ હોય ને એને તે બધું દેખાય જ આવે. હા, તમે જે રીતના વર્તન કરો છો ને, આવું વર્તન ગાંડા લોકો કરે છે ને તારી નજરમાં, ને એ ગાંડો હું જ છું તારી સામે બેઠો. બેટા તું કોને સમજાવેશ? જેને ક્યાંય વ્યવહાર રાખવો જ નથી એ માણસને હું લેવા સમજાવેશ? પણ ક્યાંય વ્યવહાર રહ્યો નથી મમ્મી. આપણે એક પણ માસાની સાથે બોલતા ચાલતા નથી, મામાની સાથે વ્યવહાર છે તો એમની ઘરે જતા નથી, કુટુંબ કબીલા પરિવારમાં ક્યાંય પણ પપ્પા હાજરી આપવા આવતા નથી. પણ તમે બધા તો બોલો છો ને, તમે બીજા એકબીજાને મળો છો ને, તો મળી આવો ને ત્યાં જઈને. ત્યાં અમે મારું અપમાન જ થાય છે, એમ ત્યાં કોઈને પસંદ જ નથી હું, તો ત્યાં આવીને શું કરવું? આવું ખોટું તમને લાગે બોલોમાં છે? તમારું અપમાન ક્યાંય નથી થતું, બરાબર છે? બધા તમને માન આપે જ છે, પણ તમે એ માનને જીરવી નથી શકતા. હા બસ એ સમજી લે ને તું. બસ હવે તમે ક્યારે જવાના છો? તો હા, જાઓ. કાઢો ઘરમાંથી હટ. તો પાછા સાંજે વહેલા આવજો પરવારીને. વાહ, પપ્પા હવે બધા જઈએ છીએ, બધા સાથે હશે તો પછી થોડું ઘણું લેટ ગો થશે. પણ મને એ નથી સમજાતું કે સાંજે તમારે ક્યાં જવું છે? હા ક્યારના મારે તમે અમને બહુ કહો- બિઝનેસ મોટો છે, મારે બહુ કામ હોય. હા, હવે એ બધું મારે તને બતાવવાનું નહીં હોય કે મારે ક્યાં જવું છે, શું કરવું છે, શું કામ છે. મને છે ને શાંતિ જોઈએ. મને છે ને આવો બધો માહોલ પસંદ જ નથી, તો એકબીજાને મળે. એના કરતાં કંઈ કામ ધંધાના અર્થે મીટિંગ કરો ને તો કંઈ સારું લાગે. હા, આમ પણ એ તે તાર પપ્પા છે ને તાર કરતાં વધારે ફેશનમાં ફરે છે, જો ને. જવા દો ને. હા, કોણ કોઈની સાથે માથાકૂટ કરે? હા બોલીશું તો કઈ ફેર તો પડવાનો છે નહીં. પથ્થર ઉપર પાણી રેડિયા સમાન છે. ચાલો હું જાઉં છું, મારે મોડું થાય છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. મમ્મી સમયસર બધા કપડાં ને બધું તૈયાર રાખજો, મારી પાસે સમય નથી. આપો. હા, જલ્દી જલ્દી જવાનું થશે. અને વિદેશમાં જવાનો હોય એવી તો વાત કરે છે જાણે. હા, વિદેશમાં જ જવાનું છે. તમે તમારા ભાઈને ઘરે નહીં જતા, હું તો જાય. જાઓ. શું થયું બોસ? અરે એકદમ કંટાળી ગયો છું. કેમ? બસ અને એમ જ. અચાનક ફોન કરીને બોલાવ્યું? આજે કઈ મૂડ નથી, મૂડ બનાવવા માટે તને સ્પેશિયલ બોલાવી અહીંયા ગાડી. પણ શું થયું છે? અરે આ ઘરના ત્રાસથી કંટાળી ગયો છું, મારી ઘરવાળીથી કંટાળી ગયો છું, બધા વ્યવહારમાં જવાનું, ધંધો એ કરવાનો, અને તું જો ને એની હારે જવું ને બહાર નીકળવું મને જરાય ગમતું નથી.
નીકળવાનું મન નથી થતું મારી યારે. તો શું કરવું છે? બસ હવે બસ માઇન્ડ ફ્રેશ કરવું છે, એની સાથે ક્યાં મારે જવું? હવે તું હોય ને તો તારી સાથે જરા કંઈક આમ તેમ જઈ આવીએ, કે મોલમાં જઈ આવીએ, કંઈક શોપિંગ કરી આવીએ. હવે એની સાથે જાઉં તો શું કામ આવે? આ કેવું દેખાય? એને હાથે જઈને મોલમાં જાઉં તો કેવી લાગે? એના સાડીના ઠેકાણા નથી, એના સાડી પહેરવાના. હા પણ તમે સમજાવો ને એને. અરે સમજાવવાવાળી તો સમજવાની તો મારે તને છે, એને હું સમજાવવાની? હવે એને 40 વર્ષ થઈ ગયા સમજાવીને. હવે હું સમજાવું એને? એના વ્યવહારમાં મારા જઈને થાકી ગયો હું, ને હજી જવાનો હોય. એના કરતાં બેટર છે કે ભાઈ બધું બંધ કરી દેવું છે આપણે. હા તો પછી એક વાત કહું તમને, તો તું તમારી કઈ મૂડ સાથે બનાવશે ને? કઈ મૂડની વાત કરજે, મૂડ બનાવવા માટે આવ્યો છું. હું તમારા મૂડની જ વાત કરું હા છું. હા બોલ. તો શું હું તમારી સાથે લગ્ન કરી લઉં? હા બસ જો આ એકદમ બેસ્ટ આઈડિયા છે એકદમ. જો તું રેડી હોય ને તો હું તૈયાર જ છું. પણ ક્યારે લગ્ન કરીએ? કાલે કરવા છે? પણ તમારા ફેમિલી વાળા બધા એ લોકો માનશે કે અરે નહીં એ માને? લોકોને થોડા ઘણા રૂપિયા આપીને 2-4 એકાદ બંગલો આપી દે, થોડી જમીન આપી દે, એવા એમાં શું ચિંતા કરવાની? મારી પાસે બહુ છે બધું. પણ એ લોકો મને સ્વીકારશે કે નહીં અરે સ્વીકારે? એને શું કામ છે? પછી હું છું ને. અરે એ લોકોને થોડી શીખવાડવાની છે, સ્વીકારવાની તો મારે છે. તને સમજાઈ ગયું તને? કે તું છે ને તારા ઘરે બધાને પૂછી લેજે, બાકી મારા ઘરે કોઈને પૂછવાની જરૂર નહીં, કોઈને કહેવાની જરૂર નહીં. સીધી તને લાવીને મૂકી જ દેવાની છે મારા ઘરમાં. બસ. તો હું મારા હસબન્ડ જોડે હું કેવી રીતે વાત કરીશ? એ તો હવે મને કેમ આઈડિયા આવે, પણ તું એને કહી દેવાનું તારે. પછી નથી ફાવતું, જેમ મને નથી ફાવતું એમ તારે કહી દેવાનું. હા એ તો છે, કરી લઈશું, વાંધો નહીં. થોડાક ટાઈમ રાહ જોવી છે કે પછી તાત્કાલિક નહીં decision નહીં, લેવું 1-2 દિવસમાં લગ્ન કરી જ લેવા છે. આમાં રાહ ન જોવાય. હું કંટાળી ગયો છું, પછી કાલ સુધી મને કંઈ થઈ ગયું તો? છે? અરે આ શું બોલે છે? એટલે તો તને કહું છું કે તું જેમ મને તેમ જલ્દી કર. આપણે 2 દિવસમાં લગ્ન કરી લેવા છે. હું તો કહું કે આજે જ કરી લે. બોલ, કરવા છે આજે? અરે આટલી કેટલી ઉતાવળ છે? સારું સારું કરી લઈશું. આજે કાં તો કાલે કરી આજે લઈશું. શું ખાવા જવું છે? કે ચોપાટીએ જવું છે? એઆર મોલમાં જવું છે? પણ એક બાજુ તું તો કહે છે તારું ટેન્શન વાળું માઇન્ડ છે, તને તારી તું tension- આવી જાય ને એટલે બધા ટેન્શન હંધાય દૂર થઈ જાય. નહીં ખબર મારી પાસે ટેન્શન આવતું હોય ને તોય દૂર થઈ જાય. જો આ રસ્તો છે, જો દેખાય ક્યારેક આ ક્યારેક રસ્તો તો છે ને તે એવી બધું વહી ક્યારેક ક્યારેક તો એવી ફની વાતો કરો ને તમે કે મને બહુ હસવું આવે. જાય. બસ હશે ને એનું ઘર વસે. ખબર છે તને ડાયલોગ? હા હા બસ હસતા રહેવાનું. જો મારો અત્યાર સુધી મૂડ જ નહીં હતો, આ તને મળ્યો એટલે મૂડ આવી ગયો. સાચે બહુ ગાંડી ગાંડી ચાલ વાતો. જવું છે? ક્યાં જવું છે? હજી હમણાં તો મળવા બોલાવી, 5-10 મિનિટ વાતો કરીએ પછી જઈએ છીએ. નાસ્તા પાણી કરીએ ને કાંઈ. ગાડી લઈને આવે છો કે બાઈક લઈને આવે છો? હા રે 85-24 જો ને GJ5 CG આ રે થોડી દૂર રાખી છે. અચ્છા થોડુંક રાખવું તો પડે ને, કે કોઈક જોઈ તો પછી એમ કહે ને કે આટલી રૂપ સુંદરી છે અને ઓલા કાકા શું વાત કરે છે કોઈ કહે. ખરા માણસ છે. કઈ નહીં તો પીઝા પછી ખાવું? પેલું એ ખાવા જવું છે, પેલું રોટલીમાં મને બોલતા નહીં આવડે. શું ફ્રેન્કી? ફેંકીન? હા ના મને ફ્રેન્કી નહીં ભાવ. તો શું ભાવે તને? મને જો હજુ હું જાણી બી નથી શક્યો કે તને શું ભાવે, એટલે બધું મારે જાણવું છે કે તને શું ભાવે, મને કહી દે. ધીમે ધીમે બધી જ ખબર પડી જશે કે મને શું ગમે છે. અરે વાહ. હમ અને હું તમે તો ગમે જ છો, એટલે તો લગ્ન કરવાનું કીધું મેં તમને. બસ તો આપણે લગ્ન કરી લઈએ. જો હું તને સિરિયસલી કહું છું, અત્યારે આપણે છે ને નાસ્તા પાણી કરવા જઈએ, શાંતિ ત્યાં વાત કરીએ, કોલ્ડ ડ્રિંક્સ પીએ, ટી પેલી હોટ કોફી પીએ, હોટ ટી પીએ, બેસીએ શાંતિથી, અને આપણે શેડ્યુલ કાલનું નક્કી કરી નાખીએ કે આપણે ક્યારે ક્યાં લગ્ન કરવા છે. ઓકે ઓકે ડન. ચાલ. ચાલો. તમને કેવું લાગ્યું? જે મહાદેવની મૂર્તિ હતી ને, હા એ કંઈક યુનિક હતી. અને આમ પણ મને લાગે છે કે એ આપણે આપીશું ને તો સૌથી વધારે યુનિક. પણ મારી વાત સાંભળો, બધી વાત સાચી, આ ગિફ્ટનું તો થઈ રહેશે, પણ મારે છે ને તમને હજી એક ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે. ઇમ્પોર્ટન્ટ વાત? ભૂલ ને, શું વાત કરવી છે? પપ્પા વિશે. જો ઈ ચેપ્ટર ફરી પાછું ચાલુ નહીં કરતી. આ સવારમાં જે કે પણ મગજમારી થઈ છે ને, એ પછી હું હાથ જોડું છું તો પપ્પાને. દેવાંગ મારે કોને કહેવા જવાનું? તમને ન કહું તો કોને કહેવા જવાનું કહેશો તમે મને? પપ્પાને. શું પપ્પાને? ડાયરેક્ટલી કહી શકે તું પપ્પાને, એમ કહું છું. મારે પપ્પા જોડે છે ને લપન છપ્પન કરવી જ નથી. મારે નથી કરવી, પણ તમે લોકો છો કે બધા વારા ફરતી આવીને મને કહો છો કે પપ્પાની સાથે વાત કરો, પપ્પાની સાથે વાત કરો. પણ હું શું વાત કરું? પપ્પા માનવા જોઈએ ને મારી વાત. અરે મનાવો, પપ્પાને મનાવો તમે. તમને ખબર છે આજકાલ પપ્પાનો બિહેવિયર કેટલો ચેન્જ થઈ ગયો છે, કેટલા અલગ થઈ ગયા છે. અને આમ પણ આ આડોશી પાડોશી આપણી ગંદી વાતો કરે છે ને, જરાક સાંભળજો, તમારા કાનમાંથી કીડા ખરી જશે એવી વાતો કરે છે. ખબર છે. હા, 2 દિવસ પહેલા હું પાનના ગલ્લે ગયો હતો ને,
ત્યારે પણ બધા પપ્પા વિશે ગમે તે વાતો કરતા હતા. હા તો બસ અમારે પણ એવું જ છે. સોસાયટીમાં છાશ દૂધ લેવા કે ગમે તે શાકભાજી લેવા નીકળો ને એટલે સીધું તમારા સસરા આજકાલ શું કરે છે, આજકાલ તો બહુ હવામાં ઉડે છે, આજકાલ તો આમ કરે છે તેમ કરે છે. અરે એના ઘરનું ધ્યાન નથી રાખતા એટલું તો આપણા પપ્પાનું ધ્યાન રાખે છે એ લોકો. આઈ નો, પણ હવે તું કે હું શું કરી શકું આમાં બીજું? જુઓ દેવાંગ, ગમે તે થાય તમારે પપ્પાને સમજાવવા પડે કે પપ્પા જે રીતનું વર્તન કરે છે ને એ સાવ ખોટું છે. અને આમ પણ જ્યારે દીકરો આડા રસ્તે જાય ને ત્યારે બાપની ફરજ આવે કે દીકરાને સીધા રસ્તે લાવો, અને જ્યારે બાપ જ આડા રસ્તે થાય ને ત્યારે દીકરાની ફરજ આવે કે બાપને સીધા રસ્તે લાવવો. બધી વાત સાચી છે તારી, બધું જ જ્ઞાન છે મારામાં, પણ તું કે પપ્પાને મારે સમજાવવા કઈ રીતે? આ લોઢાના ચણા કદાચ એકવાર હું ચાવી પણ લઉં, હા કદાચ 2-4 દાંત તૂટી પણ જાય, પણ પછી આ લોઢાનો ચણો પેટ નીચે તો ઉતારી શકું, પણ પપ્પા, આ પપ્પાને તો ગમે તે કરું ને સાલી વાત એમના મગજમાં ઉતરશે જ નહીં. એમનો કક્કો સાચો, એમનો એકડો સાચો, એ કહેશે એ જ મારે કરવાનું. બસ આટલામાં જ હારી ગયા. તો કંટાળી ગયો છું, મારું મગજ કામ નથી કરતું. આખો દિવસ પપ્પાની બાજુમાં બેસવાનું, પપ્પા કહે ઓર્ડર ફોલો કરવાના, પપ્પા કહે આમ, પપ્પા કહે તેમ, પપ્પા કહે આ. અરે પપ્પાના ફોનમાં મિસ્ટેક થાય ને તો પણ વાંક મારો જ આવે, બોલ. હા, પપ્પા ફોનમાં કહી દે વાંધો નહીં, મારો દીકરો જોઈ લેશે, સંભાળી લેશે, બધું થઈ જશે, તમે ટેન્શન નહીં લેતા. અને પછી દીકરાને કહેવાનું પપ્પા ભૂલી જાય, અને પછી જે મને જે કાંઈ પણ કહે છે આખી ઓફિસમાં નીચે જોઈને મારે સાંભળવું પડે છે, કેમ કે મારા પપ્પા છે, મારા કરતાં મોટા છે, અને તું કહે છે કે હું પપ્પાને કંઈ કહું? દેવાંગ, અરે ચાલતું હોત ને તો પપ્પાને બોલવા જ ના દેતો હોત, પણ નથી ચાલે એમ મારું. આટલા બધા શબ્દો મારી પાસે નીકળે છે તો પપ્પાને 2 શબ્દો ના કહી શકો તમે? અરે જો તમે જ ઘરના વડીલ છો, અત્યારે તમે અમને આમ હારી જશો ને તો વિચાર કરો કે મારું અને મમ્મીનું શું ભવિષ્ય છે આમાં. વડીલ બનવું છે મારે, પણ પપ્પા બનવા નહીં દે. જ્યાં સુધી પપ્પા છે ત્યાં સુધી ભલે વહીવટ મારા હાથમાં હોય, પણ હિસાબ બધો એમના હાથમાં જ હશે. હા, મારે કેટલા રૂપિયાનું ગિફ્ટ લેવું એ પણ પપ્પા જ નક્કી કરશે. આપણે ભલે અહીંયા મૂર્તિ જોઈને આવ્યા, પણ મને નથી લાગતું કે પપ્પા 3000ની મૂર્તિ લેવા દે. હા, પપ્પા એમ જ કહે છે 300 350 વાળું લઈ લો અને ફૂલ ફેમિલી જમીને આવો. તો હું એ જ વાત કરું છું ને કે આ જ વસ્તુ બંધ કરાવો. કમ સે કમ આપણે ખુલીને આપણા ઘરમાં શ્વાસ પણ નથી લઈ શકતા. તમને ખબર છે કેવું ફીલ થાય છે? ઓલા પ્રાણીઓને કેમ પાંજરામાં પૂરે એની જેવું લાગે છે મને. હા, પ્રાણીઓને પાંજરું સોનાનું આપે, પીવા પાણી પણ સોનાનું જ આપશે, અને ચાંદીના વાસણમાં ખાવાનું આપશે. પણ પપ્પા એ નહીં સમજે કે પાંજરું આખરે પાંજરું જ હોય છે, પક્ષી એમાં આઝાદ બનીને રહી ના શકે. પણ શું કરીએ? મને નથી ખબર, પણ આમને આમ રહ્યું ને તો હું તો મારા મમ્મીના ઘરે ચાલી જઈશ. મને આવું બધું રહેવાની સહન કરવાની હવે આદત નથી. એવી વાત કરે છે તું. કેવી વાત કરું એક તો ઉપર મારા ઉપર એટલી બધું ટેન્શન છે, આટલી બધી જવાબદારીઓ છે ને ઉપરથી તું ટેન્શન વધારે છે, નહીં કે ઓછું કરીશ. સાચું કહું ને તો પપ્પાને પ્રસંગમાં જવાનું કીધું હતું મમ્મી સાથે, પણ નહીં, ઘરના કોઈ વ્યવહારમાં પપ્પાને ભળવું જ નથી. બહારના કે ઘરના ગમે તે પ્રસંગ હોય કે સુખ દુઃખની કાંઈ પણ એવી ઘટના ઘટી હોય ને તો પપ્પા નથી જતા, મમ્મી એકલા જઈને આવે છે, કાં તો તમારે જવું પડે છે. હવે વિચાર કરો કે ઘરમાં વડીલ બેઠા હોય અને તમે જાઓ, એ સારું લાગે કાંઈ? ના જ લાગે ને. અને આમ પણ આજકાલ તો લોકો નવીન વાતો પણ કરે છે, તો કહે છે કે પપ્પા ક્યારેક કોઈ છોકરીની સાથે હોટલમાં બેસે છે, હે? હા, આ જમે છે, નાસ્તો પાણી કરે છે, ગાર્ડનમાં પણ ઘણા જોયા છે. પણ જો કે હવે મને આ વાત કઈ સમજાતી નથી. 100 વાતની એક વાત કે હવે તો તમારે પપ્પાને વાત કરવી જ પડશે આ બાબતે, અને તમારે પપ્પાની લગામ ખેંચવી જ પડશે. કરીશ મારી રીતે, મારા શબ્દોમાં શાંતિથી ઉપર છેલ્લી બધી વાતો કરીશ, ખુલીને નહીં કહી શકું. ચાલ, મોડું થશે. ચાલ ચાલ ચાલ, ઓફિસમાં લેટ થશે. દેવાંગ, તું છે ને ઓફિસમાં ધ્યાન ઓછું આપે છે હવે. તને મેં કેટલા કામ સોંપેલા કાલે યાદ છે? કાલે તમે મને બધી ફાઇલો પહોંચાડવાનું કામ સોંપ્યું હા, તો એ ફાઇલ પહોંચાડી? હા, બધાને ફાઇલ પહોંચાડી દીધી. અને પછી તમે બીજું કામ સોંપ્યું હતું કે ચેક ડિપોઝિટ કરાવવાનું છે. ત્રીજું કામ મને સોંપ્યું હતું કે મહેશભાઈને બધી વાત કરવાની છે, એમની પાસેથી ડોક્યુમેન્ટ લેવાના છે ને તમારા કોમ્પ્યુટરમાં અપલોડ કરવાના છે. ઓકે છે પપ્પા, ડન છે બધું જ. વિનુભાઈની ફાઇલ પહોંચાડી? વિનુભાઈ, હા, વિનુભાઈ શેઠ, એમને ત્યાં હું પપ્પા ગયો હતો, મેં એમને ફોન પણ કર્યા, પણ હવે એમને મારો ફોન જ રિસીવ ના કર્યો તો હું શું કરું? તો એકવાર ફોન કર્યો ને, ત્યાં બીજી વાર ફોન કરાય ને. બીજી વાર નહીં પપ્પા, મેં 4-5 વાર ફોન કર્યા, જુઓ ને આમાં રેકોર્ડ છે.
આ બધું જ કર્યું પપ્પા, પછી તો આવું પછી એ કઈ એની ઓફિસ બહુ દૂર નહીં મળે, જાતે જઈ આવાય. ઓફિસની નીચે જ ઊભો તો, ઓફિસમાં ઉપર ત્યાં કોઈ હતું નહીં, અને પછી તો મેં ટ્રાય પણ કરી, એકવાર ઉપર ગયો ને નીચે આવ્યો, કોઈ હતું નહીં એટલે આવતો રહ્યો. પછી હું શું કરું પપ્પા? અરે પણ એને ફાઇલ આપણે ગમે ત્યાંથી પહોંચાડવાની હોય, એ આપણી જવાબદારીમાં આવે છે. તું છે ને બિલકુલ ધ્યાન નથી આપતો. પપ્પા જો છે મને કીધું મેં તમને મેસેજ કર્યો તો વોટ્સએપમાં જુઓ તો એ ખરા. કઈ એવા કોઈ મેસેજ છે ને જોવાનો ટાઈમ નહીં હોય, એટલે તું છે ને બધી છટકબારી નહીં શોધ્યા કર બધી જ વાતમાં. તું બધું છે ને જવાબદારી મારા પર નહીં સોંપ. તને કીધું ને કે તારે મને ફોન કરાય ને કે પપ્પા ફોન નથી ઉપાડતો, હું ઓફિસે જઈ આવ્યો, અરે. તને બીજો કઈ રસ્તો કરતે. પણ પપ્પા આજે જવાનું હતું ને મામાના ઘરે, તો મેં વિચાર કર્યો હતો કે મામાના ઘરે સાંજે જઈશું ને ત્યારે આપતો જઈશું, અંબાવી દઈશ એમની ફાઇલ. આબરૂ છે ને મામાનું ઘર ને માસાનું ઘર ને આબરૂ છે ને ધંધામાં નહીં આવવું જોઈએ. ને જે જવાનું ને તે જ્યાં જવાનું હોય ત્યાં જવાનું હોય, કઈ વારે ઘડીએ નહીં જવાનું હોય ત્યાં. પપ્પા કેટલા ધક્કા ખવડાવશો તમે મને? હા, અને એમાં પણ આમાં વિનુભાઈનો વાંક છે, મારો વાંક નથી, છતાં પણ સાંભળી લઈશ. આની પહેલા પણ વિનુભાઈએ 3 વખત આવું કર્યું છે, ત્યારે તમે એમને તો કઈ કહેતા નથી. તો એની પાસે બીજો નંબર લઈ લેવાય ને, કે તમારો બીજો કોઈ નંબર આપો જેથી અમે તમારો સંપર્ક કરી શકીએ, અને કહી દેવાનું કે જો મારો ફોન આવે ને એટલે મારો ફોન રિસીવ કરવાનો જ્યારે પણ જોઈ ત્યારે. નહીં તો છે ને મારા પપ્પા મને ખીજાય છે. બરાબર છે. હા, એમણે મને એમની બીજી ઓફિસનો નંબર આપ્યો છે. હવે બીજી ઓફિસમાં ફોન કરીએ છીએ તો છેક કતારગામ ફોન લાગે છે. હવે મોટા વરાછાથી કતારગામ હું શું ધક્કો ખાવા રેડી છું પપ્પા? અરે જવું પડે કામ ધંધો કરવો હોય તો. અને છે ને આવી રીતે છે ને કામમાં તું ઢીલ, હવે આમાં કામમાં તું ઢીલ મૂકશે ને તો છે ને આગળ નહીં જવાશે, ઓફિસ આવીને અહીંયા જ પડી રહેશે પછી. હા છે, મારી ભૂલ છે કે મેં જેને વિનુભાઈને એમના પેપર સમાવ્યા નહીં. પણ હવે હા. શું કરવું એ મને કહેશો? એ ગમે ત્યાંથી પહોંચાડવાનો હોય, રાત્રે 12 વાગે જઈને પહોંચાડવાનો હોય ઘરે. મતલબ માણસ 10 વાગ્યા પછી તો ઘરે પહોંચે કે નહીં પહોંચે? હું પહોંચાડી દઈશ ને. આજે પહોંચાડી દેજે, ઘરે જઈને પહેલા આ કામ કરજે. અહીંથી ઓફિસેથી જાય ને ત્યારે લઈને જજે, નહીં તો છે ને આ તાળા વાગી જશે ઓફિસમાં, આમ કરશે તો જો આ. એટલા માટે તમે આગળ રાખ્યું છે હે ને, કે ગમે ત્યારે તાળું મારવાનું થાય તો મારીને નીકળી જઈએ હા, તો એ જ બાપુ. થશે પછી તમે ધ્યાન નહીં આપશો તો. અરે પપ્પા હું તમને એમ કહેવા માંગુ છું કે સાંજે જવાનું જ છે. હવે સાંજ પડવામાં સમય કેટલો છે? 2 કલાકની વાર છે. 2 કલાકમાં હું ત્યાં જઈશ ને તો પણ એટલો સમય જવાનો છે, ને ત્યાંથી હું ઘરે જઈને તૈયાર થઈને જઈશ ને તો પણ એટલો જ સમય થવાનો તો છે ને વાતનો એટલો બધો ચાલુ માણસ છે ને કે તું મને આગળ પાછળ આમ તેમ કરીને વાતને આખો છે ને ગોળ ગોળ જલેબીની જેમ ગૂંચળું વાળી દે છે. પણ એમ નહીં કે આપણે એકદમ ખંતથી કામ કરીએ, દિલથી કામ કરીએ, માઇન્ડથી કામ કરીએ, મગજથી કામ કરીએ. ઠીક છે, તમારું ખંત, દિલ, માઇન્ડ અને મગજ આ ચારેય વસ્તુ એક સાથે વાપરીને હવેથી કામ કરીશ. હા. ઓકે? પણ પપ્પા અને હિસાબ રાખો કામ કરે તેનો, કેટલું કામ બાકી છે. એક છે ને લખી રાખવાનું હોય કે આજના કામ, અને સાંજે લખવાનું કે આજે આટલા કામ પૂરા થઈ ગયા ને કાલે શું કરવાના છે. અરે પણ આ હિસાબ તો પપ્પા તમે લખો છો ને, તો પછી મને શું કામ કહી પણ રહ્યા છો? એટલે જેવું તને પ્રેક્ટિસ પાડું છું કે તારે પણ આવું જ કરવાનું, તો તને યાદ રહે કે કયા કામ બાકી છે, કયા કામ કરવાના છે ને કાલે શું કરવાનું છે. બેંકમાં ડિપોઝિટ મૂકવા જવાની છે, લેવા જવાની છે, કોની પાસે ચેક લેવા જવાના છે, બધું ઓનલાઈન તો થઈ ગયું છે. તો જોતા રહેવાનું ને કામમાં નિશાની કરતા રહેવાનું કે આટલા કામ પતી ગયા આજના. તું મારું માઇન્ડ બગાડતો નહીં. હવે મારે કેટલા કામ છે ને, એક તો તું છે ને આપણા કામ એવા કરીને બેસી જાય ને. બીજી પણ એક વાત મારે કેવી છે. ચાલો ને, કામની વાત તો હું સમજ્યો, પણ પપ્પા આ તમને નથી લાગતું કે તમે મમ્મી સાથે હમણાંથી ખરાબ વર્તન કરી રહ્યા છો? મતલબ કે મમ્મીને કોઈ જગ્યાએ ઘણકારતા જ નથી. મમ્મી કહે આમ તો તમે કહો નહીં, એમ નહીં, આમ કરવાનું. મતલબ બંને જણા ઊંધી ઊંધી દિશા પકડશો. અરે પણ એનું પર લિસ્ટ તો બનાવો કે મમ્મી સાથે શું ખરાબ વર્તન કર્યું અને ક્યાં ને તકલીફ આપી. હા જે તે હા, સવારમાં હું આવ્યો ને પેલા તમે બંને જણા કંઈક બોલતા હતા અને ઝઘડા જેવું ચાલુ જ હતું. આ તો હું આવ્યો ને બધું સમી ગયું, મને ખબર છે. તારી મમ્મીની સિસ્ટમ ને છે ને તું હજી 20 વર્ષથી ઓળખે છે. હા, મને 40 વર્ષ થઈ ગયા એની સાથે. હા તો હા, એની સિસ્ટમ કઈ ટાઈપની છે ને એને કઈ જાતનું કઈ ભાન નથી. એને બસ આવું જ બધું ગમે, મામાનતા જવું, આ માસીનતા જવું, ત્યાં જવું, બસ આ જ કામ કરવાનું છે એને, બીજું કઈ દેખાતું નથી. માણસ સામાજિક પ્રાણી કહેવાય. સામાજિક પ્રાણી એ સમાજની વ્યવસ્થામાં ભાગરૂપ થઈને બધી જગ્યાએ જતો આવતું રહેવું પડે. તો કૂતરા કે બિલાડા હોત તો આપણે ક્યાંય જવું જ ના પડે તો પપ્પા. હા, તો હું સમાજમાં જઈશ, પણ તું તારું કામ કર. તારે શું કરવાનું છે ને તેમાં ધ્યાન આપ. સમાજ ગયો ટેલ લેવા, સમજાઈ ગયું તને? ને જ્યારે સમાજને આપણી જરૂર હશે ને સમાજ આપણી પાસે આવશે, અને હું પણ જઈ આવીશ, મારે જરૂર હશે ત્યારે. ને આમ તો મારે કાંઈ જરૂર છે જ નહીં. અને તારે જે કરવાનું છે એ કામ કર, અને બીજી બધી લપનમાં નહીં પડ, અને તારી મમ્મીની વાત સાંભળતો નહીં. હા, બૈરાની વાત સાંભળવાની નહીં કોઈ દાડો. સમજ આવ્યું? ઠીક છે. આ બધું લઈ જા ને આજે ને આજે ઓફિસેથી ઘરે જવા પહેલા બધું પહોંચાડીને ઘરે પહોંચ. હા, કુલ ડાઉન. તમે કુલ ડાઉન એકને એક વાત સમજાવવાની મારે સમજતો જ નથી કોઈ વાતમાં. તમારું જમવાનું હું આવું છું ને, હું ક્યાં જવાનું? મોડું થશે મને, કહી દેજે મમ્મીને.
કે મને ફોન ન કરે? મામાની ઘરે જવાના છીએ, ઘરે કોઈ જમવાના નથી, જમતા આવજો. કોઈ મામાને ત્યાં આવવાનું નહીં મળે.